તો આજે કહી દીધું કે સંતશ્રી ક્યારે વધારે છે અને સાહેબ અમે જઈએ બહુમાનપૂર્વક અમે ઢોલની સામે લેવા ગયા ત્યારે સ્પષ્ટ ના પાડીએ મારે કોઈ ઢોલની જરૂર નથી, મને આનાથી એલર્જી છે ને હમણાં જો હમણાં વિડીયો બીજે કોઈ અમને ગમતું નથી. અમે જેવી વિનંતી કરી મારા મહેન્દ્ર કાકા પ્રવીણ કાકા તો તરત સંતશ્રી અને કામમાં હતા અંદર દોડી ગયા, બધા શાંતિ અંદર પધાર્યા અંદર તો અંદર કંઈક બોલતા હતા તો કે શું તો કે હું ગચ્છાધિપતિ શ્રી નીતિશાસ્ત્રીજી મારા સાહેબને અત્યારે તો આવું છું તો એમને મારે તો સત્કાર કરવો જોઈએ ને એટલે હું કંઈક લઉં, માળા લઉં, આ લઉં, આ લઉં, આ લઉં, છેવટે મોઢે ફૂલ પણ લેવા દઉં. એ પ્રવીણ કાકાએ કીધું કશો દિવસ આપ મારે જો વધારો એ જ મહત્વનું છે. એમની એ ભાવના, કારણ કે છેલ્લે શ્રી ચૈતન્યજી મારા સાહેબ આવે ને ત્યારે તો બંને મહાત્માઓ રીતસર ઝઘડી પડ્યા હતા, કારણ કે હું સાક્ષી હતો કે હું બહુ માન કરું કે કમસે કમ મારા પહેરો ગમે તે આ કરો, બસ આપણે બધા હળી મળીને રહીએ. અને એ જ એમની સરળતા છે. ગચ્છાધિપતિશ્રીએ પણ 3-4 વખત કીધું કરમોડ સિંહના ભાઈ વારંવાર કે બોલાવો સંત મહાત્માને, બોલાવો સંત મહાત્માને. મને સાહેબજી બસ થોડીક આ અહીંયા થોડી પૂજાના બધું જમવાનું બધું ચાલુ ને થોડીક શાંતિથી બોલાવીએ તો સારું પડે. અને તરત જ એમનું કામ પડતું કરીને હવે વધારે હું નથી કહેતા આપ ગચ્છાધિપતિશ્રી